સાબરકાંઠા અરવલ્લી દૂધ પરિવહનના ટેન્ડરમાં ગેરરીતિ થયાના આક્ષેપ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા ભેમાપુર અને ખોરઈના રહેવાસી કાંતિભાઈ કટારા અને કનુભાઈ ડામોર દ્વારા વારંવાર હિંમતનગર સાબર ડેરીમાં ફોર્મની ભરપાઈ કર્યા બાદ લઈ હિંમતનગર સાબર ડેરી ધર્મના ધક્કા ખવડાવીને શું ડેરી નક્કી કરે છે કે જૂના હોદ્દેદારોને જ લાભ મળે? આ ભોમાપુર અને ખેરાઈ ગ્રામજનોનો આક્ષેપ. અને વધુમાં તે જણાવી રહ્યા છે કે છેલ્લા 15 વર્ષથી એક જ વ્યક્તિ વારંવાર આ ટેન્ડર પાસ કરવામાં આવે છે. શું ડેરીએ કોન્ટ્રાક્ટ લીધેલો છે કે આ લોકોની મિલીભગત છે? હવે વધુમાં કાંતિભાઈ અને કનુભાઈ શું જણાવી રહ્યા છે, જાણો. રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી. કટારા કાંતિભાઈ પાધીભાઈ, ગામ ભેમાપુર, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી. સાબર ડેરીના ટેન્ડર પડ્યા હતા. દૂધ જાહેરનામું પડ્યું હતું ત્યારે મેં દૂધના ટેન્ડર ભર્યા હતા. ત્યારે શામળાજી શીત કેન્દ્ર લાગતું હતું ત્યારે અમે ગામ લોકો જઈને મેં મારા મિત્રો સાથે અમે તો ટેન્ડર ભર્યા હતા. ત્યાં ધનીવાડા રૂટ નામનું એક મેં ટેન્ડર ભર્યું હતું. ત્યારબાદ મેં 2-3 દિવસ 4-5 દિવસ અમે ધક્કા માર્યા હતા. તો મારા ગામ લોકો સાથે પણ હું 1-2 વખત ગયો હતો મારી પોતાની ગાડી લઈને. હવે આ ટેન્ડર બહાર પડ્યા બાદ મારા પર કોઈ લેટર ના આવ્યું. લેટર ના આવ્યા બાબતે હું સાબર ડેરીમાં એક સુપરવાઇઝર છે, સુપરવાઇઝરને મેં કોલ કર્યો હતો. કોલ પર મેં એમને પૂછપરછ કરી કે દરેક વ્યક્તિ મારા ગામમાં 1-2 રૂટ ચાલે છે, એ લોકોને પણ ટેન્ડરનો રૂટ આવી ગયા છે પરંતુ મારો રૂટ નથી આવ્યો એમ કરીને મેં પૂછપરછ કરી. તો એમનું કહેવું એવું થાય છે કે તમે કેટલા ભાવમાં ભર્યો હતો? મેં કીધું સાહેબ મેં છેલ્લો ભાવ ભર્યો છે 14.50. તો બરાબર છે, તો છેલ્લો ભાવમાં ભર્યો છે. એમાં જે જૂના વ્યક્તિ હતા 14.50માં એમનો રૂટ અમે મિટિંગ કરી, ડેરીએ જાહેરાત કરીને એમને આપ્યો છે અને તમારો રૂટ કેન્સલ થાય છે એવું મને ફોનમાં જણાવ્યું છે. એ ફોનનો સપોર્ટ પણ મારા સાથે છે. આજે ડેરી મારા સાથે ગદ્દારી કરી છે, ડેરી મારા સાથે ધોકો કર્યો છે. આજે કેટલા સમયથી હું 4-5 મહિનાથી હું દોડાદોડ કરું છું, છતાંય પણ આ ડેરી છેલ્લે મને છેતરપિંડી કરી છે. ને એવા પણ મારા કેટલા મિત્રો સાથે પણ આવું થયું છે. મારા ગામનો એક ભાઈ છે કનુભાઈ કરીને, એમને પણ 4 રૂટ ભર્યા હતા, એમને સાથે પણ આવું થયું છે. તમારી શું માંગ છે? માંગ એવી છે કે આમાં ન્યાય મળવો જોઈએ અને આ સાચું છે જોવું જોઈએ. કારણ કે ડેરી 14.50 મેં ભર્યું તો 14.50 એ સામાવાળો વ્યક્તિ છે, જૂનો કોન્ટ્રાક્ટર. તો પછી એમને ફરી જાહેરનામું કરવું જોઈએ ને મારે ન્યાય જોઈએ. ખરેખર મને પણ બોલાવવું જોઈએ કે 14.50 તમે છો, એ બી 14.50 વાળો વ્યક્તિ છો તો મને બોલાવવું જોઈએ જગ્યા પર. સામાવાળો વ્યક્તિ કેટલા સમયથી ગાડી ચલાવે છે? સામાવાળો છેલ્લે 15 થી 20 વર્ષથી એમની ગાડીઓ ચાલે છે અને એમનું જ ચાલે છે, જૂના કોન્ટ્રાક્ટરોનું જ ચાલે છે એવું પણ મને કીધું. એમને મિટિંગ કરાયા બાદ મને જણાવ્યું કે જૂના કોન્ટ્રાક્ટરને અમારે પહેલું પૂછવું પડે, તો પછી એમને જાહેરનામું કેમ જાહેર કરવું જોઈએ? તો આ બાબતે આપનું શું કેવું થાય છે? આ બાબતમાં મારે ન્યાય માગવું જોઈએ, મારે ન્યાય જોઈએ છે અને આ બાબતમાં મારે કાયદેસરનું કાર્યવાહી કરાવવી છે. સરકાર સામે મારે સાબર ડેરી સામે એક લડત લડવી છે ને આ માટે ન્યાય માગવું છે મારે. મારું નામ ડામોર કનુભાઈ ભેમાભાઈ છે. ખેરાઈ ગામનો રહેવાસી હું. સાબર ડેરીમાં મેં દૂધ પરિવહન માટે ટેન્ડર ભરેલું હતું. એક ઉકરડી રૂટ હતો અને બીજો રાજપુર રૂટ. આ બંનેની અંદર 14 રૂપિયા ને 50 પૈસા 407ના રૂટમાં 14 રૂપિયા ને 50 પૈસા છેલ્લો નીચામાં નીચો ભાવ 14 રૂપિયા ને 50 પૈસા હતો. તો મેં નીચામાં નીચો ભાવ ભર્યો તો 14.50. અને પિકઅપની અંદર છેલ્લામાં છેલ્લો નીચો ભાવ હતો 12 રૂપિયા ને 50 પૈસા. તો મેં છેલ્લામાં છેલ્લો નીચો ભાવ 12 રૂપિયા ને 50 પૈસા ભર્યો હતો. તો સાબર ડેરીએ રૂટ અમને નહીં આપ્યા, નીચામાં નીચો અમારો ભાવ હતો. હવે કેમ તમને રૂટ ના આપ્યો? હવે કોને આપ્યા એ તો આપણને ખબર નથી. સાહેબને ફોન કર્યો પણ કોઈએ મારો ફોન રિસીવ કરેલ નથી. કોંતીભાઈનો ફોન ઉપાડ્યો તો મારો ફોન કોઈએ ઉપાડ્યો નથી. તમે કેટલા સમયથી હિંમતનગર ડેરીમાં જતા? હિંમતનગર મેં કમસે કમ 6 થી 7 ધક્કા કરેલા છે, બરોબર, પણ કોઈ જવાબ આપેલ નથી. ને છેલ્લે કાંતિભાઈએ એવું કીધું કે ભાઈ જે ડેરીએ મિટિંગ કરી અને મિટિંગમાં એ નિર્ણય લીધો કે જે જૂના કોન્ટ્રાક્ટરો છે એમને રૂટ આપી દીધા. તો પછી સાબર ડેરીને ટેન્ડર બહાર જ નહોતું પાડ્યું, ન્યૂઝપેપરમાં જાહેરાત નથી આવી, તો અમે ટેન્ડર ભરતા જ નહીં. બાકી આનો કાયદેસર અમને ન્યાય મળવો જોઈએ. શું તમને એવું લાગે છે આ લોકો મિલીભગત છે એવું લાગે છે? કાયદેસર મિલીભગત છે. સાબર ડેરીને જો ટેન્ડર આપવું હતું તો પછી બધા જોડે ટેન્ડર બહાર નહોતો પાડવાનો, બધા જોડે ભરાવડાવો નહોતો. હવે ભરાવડાયો તો ટેન્ડર આપ્યો નહીં, તો એનો અમને કાયદેસર ન્યાય મળવો જોઈએ.